જય માતાજી, જય લીરબાઈમાં આજનો બ્લોગ ચાલુ કરીએ। તમે બધા મને બહુ મિસ કરતા હે। હમણાં હું વિડીયા બહુ નહોતો મૂકતો, એનું એક કારણ હે કેવા હાટું નહોતો મૂકતો એ અમારે પરીક્ષા હતી તો મારે ફોન બંધ હતો, મારી મમ્મી ફોન બંધ કરાવી દીધો તો પરીક્ષા હતી એટલે તો હું ન બનાવી શકતો। એવું રજા પડી તો અમારી હની બીમાર થઈ ગઈ। હવે અમારી થોડી જ છે આ દવાખાને તો એવું બાટલા કાલે ચડાવ્યા હતા તો ડૉક્ટરે એવું કીધું કે 2-3 દિનનો કોર્સ કરવો જોઈએ પછી ઓકે થઈ જાય। આજ મને વિચાર આવ્યો કે આજે હાલો ચીનકો બ્લોગ નાખી દઈએ તો હું બધા મિસ કરતા હે। તો અમારે હે ને બપોરના 6 વાગે હે ને કેવો નજારો હોય ને હું તમને બતાડા। જુઓ અમે હે ને એક બાજુ ગામડા જેવું है, एक बाजू शहर जेवू है। आ है ना बहु हरखो नजारो नहीं था तो अपनी मेड़ी ऊपर जाइए और जो आ है ना वाइव से हमारी ओलू हमारू ग्राउंड है तो मैं जो आ बहुत आ खेतर है हमारे पाड़ो में जो आपको आ बथुई गामो है ओली कोरનું है ને ઈ બધું આખી સિટી આ અમે હે ને સિટી ના અને ગામડાના વચમાં રહીએ। અમને ભારી મજા આવે ગામડું અને ગામડાનો અને સિટીનો બેયનો લાભ લઈએ। હા લાભ લઈએ, બહુ ભારી મજા આવે આ રહેવાની। આપણી પગતાણ હે ને આ રહેવાની એટલી, બાકી હાકડું હોય ને પપ્પુ તો આપણી હે ને આ પગતાણ હે ને રહેવાની એટલી મજા આવે રહેવાની। એક સાઈડ પાછું આપણે ગામડામાં ઉતા એટલે ગામડા જેવી મજા આવે રહેવાની અને એક સાઈડ પાછું આખું સિટી જેવું થઈ જાય એટલે સિટીનું મજા આવે। ત્યાં પર આખી સિટી છે આ હે ને ઓલી આખી લાઈન આ ગામડાની હા એ સાઈડ હે ને વાડિયું હતી બધાયમાં। હા ઈ તો બધું વાડિયું વેસે ને પ્લોટ પાડ નહીં ખાવે ને હા એટલે એમાં પછી મકાનું બનાવી લીધા। ખાવાનું હોય અમારે જો પેલા તો હે ને ફ્લેટી રહેતા ને તો બહુ મજા ન આવતી, એના ટૂંકા નહોતી એટલે કઈ નાય તો ને તો ગમતું પ્લેન નહીં કરતો હા ભાઈ કાંઈ હા એરપોર્ટ ના હા ભેજી બહુ ન મજા આવતી। પેલા આ મમ્મી નહોતું લીધું એના પેલા બહુ મજા આવતી પણ એતા આજ અમને ગમે જોવા કેવા મોરલા હે ઢેલું હે મોરલા ને ઘઉં વાઢ્યા ને તે ઘઉંના દાણા ખર્યા હોય ને ના સણે જો બસલા કેટલા હે એટલા ઓલી સાઈડ હે। હું પેલા ગામડામાં રહેતો ને તો મને એ થતું કે બિલ્ડિંગ હું જોતો ને તો એમ થતું ઓય માં આમાં તો જો આ પડે જાય તો કામ કરો પછી ધરતીકંપ ને કઈક ધરતીકંપ ને તો હું કાવતા પડી જાય હું કા ઉતરવું કઈ ધરતીકંપ આવે તો એવું આદત બને ગઈ ને એટલે હા હું તારું ફ્લેટી રહેતો ને તારું 2-3 ફેરે તો લિફ્ટમાં હલવાનું તો તારનો કોઈ દી લિફ્ટમાં જ નથી ચડ્યો પછી આદત થઈ જાય ને આપણે। ના રે ના હું તો જઈ બી લિફ્ટ એ તો બીવાનું જરૂરી છે, હલવાઈ જઈએ તો પછી કારક કોઈ ન હોય ને લાઈટ કે જાય તો પૂરી થાય ને। હાલો હું ને મારો દોસ્તારે હલવાના હતા હા પેલા ઉત્તરાયણી હા બોર લેવા અમે બે ગયા હતા ને તારતા લીફ હલવાઈ ગઈ ત્રીજા માળી। હાલો એ હું તૈયાર થઈ જાય પછી ઓલીને હનીની દવાખાને લઈ જઈએ તો બાટલાને સળતા થાય। ઓકે હાલો આપણી ઓલીની દવાખાને લઈ જાય ઓલીમાં વધારે માંદી થાય તો પછી કોર્સ પાછો અધૂરો રહીએ ને હા માંડ એક તો હાજી થાય। હા હાલો એવો આપણે એઠે જઈએ, તારે બ્લોગ બનાવવો હોય તો તું બના તૈયાર થઈ જાય નહીં તો હું નહીં ધોવે તૈયાર થઈ જાય અને પછી આપણે ઓલીને દવાખાને લઈ જઈએ એટલે કામ થાય આગળ વધે આપણું। 2-3 દિનનો એનો કોર્સ છે એ થઈ જાય એટલે આપણી શાંતિ થઈ જાય, હા ટેન્શન કે ન આવે, ખાતી પીતી થઈ જાય। વજન કેટલો ઓછો થઈ ગયો હા પછી કિલો વજન હતો 10 કિલો નીકળી ગયો। હા બહુ વજન ઘટે ગયો, ઊભી નથી થઈ શકતી
કાલે અમે દવા લેવા ગયા હતા ને, દવા એને પીવરાવી એટલી હજી થોડીક હરખી ખાતી થઈ. પીતી થઈ એક દી. હા નકર તો એનું હાવ પૂરું જ હતું. એટલે દવા તો ચાલુ જ હતી પણ બાટલા કાલેથી ચાલુ કર્યા ને. હા પછી આપણી આવે ને પછી આપણી ઓલાવની મોકરા કરી ને પછી આપણી ગાડી હકાલી. જોવો અમારે નંદી મહારાજ છે ને દરવાજો ઠપકારે. જોવો એની ભૂખ લાગી. જો જો ઠપકારે. જો હમણાં ઠપકારીએ. ને ઠપકારતો જારવો. જો જો ઠપકાર્યો. હા હું એમ દેતો આવે એની. હા એ બીજી ફેરે આવ્યો. હાલ હું દેતો આવે એની એવું લેતા આવીએ આપણે. જો આવી દરવાજો ખૂબ ખોલવો મારે. હા આવ્યો. જો અમારે આવ્યો. એ આની એક બોટ કોઈ નહીં થઈ. એ બિસાડા નથી ખાઈ હકતો. મોં હલવાઈ જાય. અને સ્કૂટીમાં બહુ બેહવાને તો બહુ હરખ છે. જો ઊભી થઈ ગઈ અટાણે તો ખોલ દરવાજો હાલ હું સ્કૂટી કાઢી લઉં. જો આની કે મળી તારે કેમ જાવ? અમે દવાખાને પૂછ્યા ફેરીને બાટલો ચડાવ્યો. ધ્રુજે ગીએ ગઈ એટલે તમને બતાવ્યું. અને જુઓ આ દુકાન કાં ડોક્ટરનું હું તમને હરખું બતાડા હમણાં દવાખાનું કૂતરાનું. જુઓ તો જોવું અટાણે તેને બાટલા સડાવે. પૂછવા લાગ્યું ઇન્જેક્શન ને માર્યા અટાણે તેને. જોવાની બાટલો સડ્યો એટલે જોવો ધ્રુજે દુખે. અને હા જો આની મારી મમ્મી કે ને કે આઈસ્ક્રીમ ખાવી તો એ આ પાડે. બની આઈસ્ક્રીમ ખાવી ને તારે? જો આ પાડે. હાલ હમણાં જઈએ ઘરે એટલે આઈસ્ક્રીમ લેતા જઈએ. હા જો એ કેવી એને ખબર પડે. આઈસ્ક્રીમ જો કેવી હે. આઈસ્ક્રીમ ખાવાની. પછી ટમેટા ટમેટા આપણે ફળથી મોટી આઈસ્ક્રીમ ખાય. હા પાડે તો તાર આઈસ્ક્રીમ નું આવે તો આઈસ્ક્રીમ તો બહુ ભાવે. હા પાડે. હે ઓલીની બાટલા સળગા રાત પડે ગઈ. હવે અમે જઈએ અને હા તો આઈસ્ક્રીમ લેતા જાય અને હવે જઈએ અમે. તારી તો સિસ્ટમ है ना? તારે બ્લોગ બનાવવા હે? બોલ તો હાલ કે બ્લોગ માં બોલ. મને હટાડતો કેમેરો ના હોય. માથું માથું દુખે ભાઈ બનવે દોસ્તારો એ
વાહ ગજબ આવડે હો થોડું મસ્ત અંતર ગંતર ગાડી ચલંતર છું ખગા 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 મરડા ગયા ખગા અંતર મંતર ગાડી ચલંતર છું આમ જાઓ સી ખબર એમ નતું જાદુ મને કરવા એક વાત કરવાની આ તો નહીં મને ઈ પકડવા દે પહેલા આ મને પકડવા દે આ તું મારી વાત સાંભળ મેં સ્વીચ જ બંધ કરી દીધા હવે આલે જ નહીં અંતર મંતર કા તો આલ છે જો અંતર મંતર ગાલી ચલંતર છું એચે ના હો છું એચે એવું નહીં મને રિમોટ દે તે બોલ ચાલ બોતા તું બોલ તો ડાઉન કરતો અંતર મંતર એચે ના હો છું એ એ એ એ એમ કે હેત સે ના હો એટલે તારાથી નો થાય એમ કી હે હું બોલતી જાઉં જો બોલ અંતર મંતર ગાલી ચલંતર હેત સે હો એચે ના હો જો આ બોલી દી હતી પણ હેત સે ના હો તો કેમ હાલે લાવ મને લાવ રિમોટ એ તું બોલ માં ભાઈ લાવ શું કહેવાનું હે અંતર મંતર આર અંતર પેલા ચાપ નો દબાવતો પેલા બોલજે અંતર મંતર અંતર મંતર ગાલી ચલંતર છું એ ભાઈ આટલું શું થયું હે હા હે ને આમ જો હું આ હે ને અંતર મંતર કરવા જામ ને એટલે આ દબાવી દઉં એટલે હાલવા લાગે હા કઈ એવું અંતર અને હાકવા દે આ હાવ હાવ તને મામા રમાડે વાલો બ્લોગ ને પૂરો કરીએ અને એની ઓકે થઈ ગયું એનો કોર્સ પૂરો થઈ ગયો અને બાટલાને ચડાવવાનું થઈ ગયું પૂરું ડૉક્ટરે કીધું કે દવા આખી જેટલી દીધી એટલી પૂરી કરી દેવાની છે પછી જે રેગ્યુલરી બ્લોગ આવશે પેપર રહી એટલે થોડાક દી નહીં આવે 4-5 દી બાકી તો આવી છે પેપરમાં ધ્યાન દેવાનું હોય એટલે નહીં આવે થોડાક દી 5-6 દી પછી તો વેકેશન એટલે રેગ્યુલરી ગલતી से मिस्टेक होगी આખું દરરોજ આવે છે બાકી જય માતાજી જય લીડભાઈ માં આજનો બ્લોગ પૂરો કરીએ સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય